મોજ પડી જઈએ છોકરાને તો બાકી જુઓ. હા હા હા. ગૌતમ બુદ્ધ 3000 વર્ષ પહેલા. પણ એ સમયમાં અશોક રાજા નો હતો, યાદ રાખજો. ઘણાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ છે. બૌદ્ધ ભગવાનના મર્યાને 300 વર્ષ પછી અશોક સમ્રાટ આવ્યો કે જેને આખા દુનિયા ઉપર રાજ કર્યું. પણ ખુદનો દેશ હતો કલિંગા, એની ઉપર રાજ નહોતો કરી શકતો. શું કામ? એને કે ત્યાં જેટલા મનુષ્ય હતા એનાથી વધારે પ્રાણીઓ હતા. મનુષ્યને કહે કે ભાઈ છોકરા બેસી જાય તો એ બેસી જાય, પ્રાણીને કહે બેસી જાય બેહે. એ વાયલેન્ટ થઈ ગયું. તલવારો લઈને મારવા માંડ્યો પ્રાણીઓને. પ્રાણીઓને મારતા મારતા સાથે એવો વાયલેન્ટ થઈ ગયો કે મનુષ્યને પણ મારવા માંડ્યો. એ સમયમાં બૌદ્ધ ભગવાનના 2 શિષ્ય ઉક્ત અને ગુપ્ત, કે જેમને કીધું અશોક રાજાને કે તમે આટલા બધા વાયલેન્ટ થઈ ગયા, આ ખૂનની નદીઓ વસાવી દીધી, તમને શું મળ્યું? એકવાર બૌદ્ધ ધર્મ વસાવો. કલિંગનું યુદ્ધ. એને બૌદ્ધ ધર્મ વસાવ્યો, બૌદ્ધ ધર્મ અપનાવ્યો. અપનાવ્યા બાદ એને બૌદ્ધ પ્રચાર કર્યો. જુનાગઢમાં 2 સ્થાન બનાવ્યા છે. એક અશોક શિલાલેખ છે ગિરનાર રોડ ઉપર, બીજી આ ગુફા છે બૌદ્ધની. આપણે ઉપરથી જોવાની થશે. અંદર 2 સેન્ટ્રલ ગવર્મેન્ટ એસઆઈનું છે. 20 રૂપિયા અલગથી ટિકિટ લાગે છે, રાઈટ. આપણે એના કરતાં અડીકડી વાવ જોશું, ત્યાં છોકરાઓને મજા આવશે. લોન એરિયા, ગાર્ડન ને બધું છે. આ ગુફાને માત્ર સાધુઓને તપ કરવા માટેની ગુફાઓનો ઉપયોગ થશે. રેડી? સમજી ગયા? હાલો પટા. શું નજારો છે બાકી. વાહ, ગિરનાર. અમારા બાળકો, પ્રિય બાળકો. તો છે ને ખાલી એમને એમાં સૌથી પહેલો નંબર આવે પાટણની એક રાણીની વાવ, અમદાવાદની અડાલજની વાવ. ઘણા બધા કે એટલે અમારે જો ક્લિયરિટી તમને કરવાનું કારણ જો હવે આ માઇન્ડમાં ઉતરે. ઘણાને કહે ને આપણે ગુજરાતમાં વાવ કઈ તો એક જ નામ આવે રાણીની વાવ. અડાલજની વાવ કોઈને ખબર નથી, પણ મેન પ્રાચીન પહેલી વાવ અડાલજની છે. બીજો નંબર પાટણની રાણીની વાવ. ત્રીજો નંબર અમારા ઉપરકોટની અડીકડી વાવ અહીંયા છે. આ વાવ 800 વર્ષ જૂની. રાણી રાણકદેવી છે, ગામને પાણી મળે એટલા માટે વાવ બનાવી. વાવ અંદર બની, પાણી નીકળવું નહીં. એ જમાનાના બ્રાહ્મણ હતા, એને જ્યોતિષ મહારાજ છે. બ્રાહ્મણે કીધું વાવમાં પાણી લાવવા માટે 2 દીકરીઓના ભોગ માંગે. બ્રાહ્મણ બોલી ગયો 2 દીકરી ગોતવી ક્યાં? ત્યારે અહીંયાની આપણી રાણી રાણકદેવીની 2 દાસી, એનું નામ હતું હેતી અને ચેતી. 2 દીકરીઓ એવું કીધું અમારા બલિદાનથી હજારો માણસોની તરસ મટતી હોય, તમે ભોગ દેવા તૈયાર. 2 દીકરીઓ ગામને પાણી મળ્યું, બલિદાની આપી, પછી પાણી આવ્યું. અત્યારે પાણી ગંદુ છે, પણ જૂના જમાનાનું પાણી આજે પણ છે. 800 વર્ષ જૂનું. કેટલા? 800 વર્ષ. સ્વયં વસ્તુ હોય ને એનો કોઈ વખત નાશ થાય નહીં. હવે આ વાવની ઊંડાઈ ઉપરથી 150 ફૂટ, અંદર ઉતરવાની સીડીઓ છે 192. 25 ફૂટ પાણી આજે પણ અહીંયા હૈયા છે. આની એક લોકવાયકા એવી છે, લોકવાયકા જે માણસ નીચે વાવમાં ઉતરે, કચરો હટાવે, પાણીનો કોગળો મોઢામાં લઈ બહાર નીકળે, ત્યાં ઉપર જાય, જેટલા પથ્થર ઉપર પથ્થરની ઢગલીઓ કરે એને એટલા માળનો એર કન્ડિશન બંગલો મળે. હા, પણ એ બંગલો આ ભાવમાં ન મળે, આવતા ભાવે. હવે સાંભળી લો બધા બહેનો, છોકરાઓ, તમે ખાસ ટીલર પાર્ટી વાવ જોવા જવાની અંદર નહીં, ઉપર સામે જોવા જવાનું. વાવ છે બેટા, આ રહી જ વાવ. વાવ છે ત્યાંથી નીચે આવે ને, અહીંયા આવે પાણી છે અંદર. નવગણ કુવો નહીં આ. પેલી બાજુનો ભાગ આપણે જોયો, ખરા દેખાય ને સામે. એથી પેલી બાજુનો આપણે ઉપરકોટ થી જોયો.
સાજ વળી ચલો વાત છે. अंदर जो पौड़ी है ना वो बना અડી ચડી વાવ વાહ છે જાવ આગળ છે ખાઈ દે लो लो करना 150 ફૂટ નીચે જતા રહો હોવાના આખી પૃથ્વીનો સૌથી જૂનામાં જૂનો પહેલો પહાડ છે ગિરનાર. આ ગિરનારની આયુષ્ય છે 2200 કરોડ વર્ષ. કેટલી? 2200 કરોડ વર્ષ. હિમાલયનો દાદા પાર્વતીજીનો સૌથી મોટો ભાઈ છે, જેનું ઓરિજિનલ નામ છે ઋષિમુખ પર્વત. શું નામ? ઋષિમુખ પર્વત. ગિરનારની ઉપર જે માણસ જાત્રા કરવા જાય ને એને 7 ભવના પાપ ધોવાય. આવો પવિત્ર પહાડ બીજો ક્યાંય દુનિયામાં નથી. તમને કોઈને ખબર હશે કે નહીં હોય પણ સાંભળજો. ગિરનારની ગોદમાં એટલે કે તળેટી જ્યાં તમે રોકાણા રાતે, ત્યાં 2 પવિત્રમાં પવિત્ર જૂનામાં જૂના પ્રાચીન મેળાઓ ભરાય છે. એક છે ગિરનારની પરિક્રમા કહેવાય, આપણે લીલી પરિક્રમા કહીએ. એ લીલી પરિક્રમા ગિરનારમાં 4 દિવસની થાય. કેટલા? જંગલોની અંદર 4 દિવસ જંગલોમાં. પણ પરિક્રમા ક્યારે આવે? કારતક સુદ 11 એટલે કે દેવ દિવાળી. પછી બીજો ભરાય તળેટીમાં મેળો, એને કહેવાય શિવરાત્રિનો મેળો, ભવનાથનો મેળો. આ મેળો છે ને કુંભ કરતાં પણ જૂનો. પહેલામાં પહેલો પ્રાચીન મેળો શિવરાત્રિનો. ભગવાન શિવજી પહેલા હતા ને કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા? શિવજી પહેલા. તો પહેલો મેળો શિવરાત્રિનો. અહીંયા પણ 4 દિવસનો મેળો ભરાય. ક્યારે થાય? શિવરાત્રિ ઉપર 4 દિવસ મેળો, 4 દિવસ પરિક્રમા. સાંભળો, અહીંયા કેટલું માણસ આવે ખબર છે? 25 થી 30 લાખ માણસ. ખવડાવવું ક્યાં, ખવડાવવા ક્યાં? આ નાની નાની દીકરીઓ જંગલમાં ખોવાઈ જાય તો ગોતવી ક્યાં? એશિયાનું વરદાન જે અત્યારે પણ અહીંયા લાઈવ છે. હું બોલીશ, તમારે બોલવાનું સાથે. સાંભળો શું કહે છે ભગવાન શિવજી? તો સાંભળજો. કોઈ ભૂખ્યો પ્યાસો જાશે નહીં. કોઈ જંગલમાં ભટકશે નહીં. કોઈ મનુષ્યને પ્રાણી છંછેડશે નહીં. 3 વરદાન આપ્યા. હવે 3 સાંભળી લ્યો. તમે 2 દિવસ ત્યાં ફરો છો, તમને કોઈને પગમાં કીડીએ બટકું ભર્યું? તમે જમવાનું લઈ આવ્યા કે નથી લઈ આવ્યા મને ખબર નથી, પણ બપોર હોય કે રાત ભૂખ લાગીને જમવાનું ન મળ્યું એવી જગ્યા ક્યાંય આવી? બીજું, આ નાની નાની દીકરીઓ તમે બધી છૂટી છવાયું ફરો છો ને, રાતના ફરતી હશો ને કે બધાને હાથ પકડીને લાઈનમાં નીકળ્યા? આવી વાત થાય. આ તો તમે તો એને બહુ આપો નહીં ને, પણ બીજા હોય એમને તો પ્રાઇવસી આપવી પડે ને. મોટી મોટી કોલેજની દીકરીઓ આવી એવા કેટલી આ ભૂમિમાં નરસિંહ મહેતાને મળવા કે તમે જે ચોરો જોવા ગયા હતા ને, આ બેને ઇતિહાસ સમજાવ્યો. હા ભાઈ હતા ને, સમજાવ્યું ને, એ હકીકત છે. એ ભગવાનનું ના આવવું પડ્યું. પણ 4 દિવસ અહીંયા માણસો મેળામાં સુકામીને રોકાય. 1 સાધુ, 2 સાધુ, 3 સાધુ, 4 સાધુ ગયા, આપણે જોયા, પણ નીકળે ખાલી 3 જ. એક અલોપ થઈ જાય છે. ક્યાં જાય ને ક્યાંથી આવે દુનિયાને હજી સુધી ખબર નથી. પણ એ જે અલોપ થનારો હતો ને એ ખુદ શિવ ભગવાન આવ્યા હતા. આખી દુનિયાને એને દર્શન આપ્યા, ત્યાંથી અલોપ થયા.
પણ બેન આપણી અંદર આત્માને જ ખબર હોય મને ભગવાનના દર્શન થયા. જોવો છે કૂવો તો મારી પાસે કડી વાવ નવગણ કૂવો. જોવો છે કૂવો અડી કડી વાવ નવગણ કૂવો. ના જોવો એ જીવતો મું આજે ભગવાન કહેવત છે. હમણાં ઊભી રહે. ફાઇનલ જો આવી ગયા છે અડી કડી વાવ આ નવગણ રોઈ કૂવો. જા. જોવો તો જોઈ લેજો આ દેખ્યો આમાં જા જલ્દી વઈ જા વઈ જા. જે કૂવો જોયો ને આ નવઘણનો કૂવો. નવઘણ રાજાએ 1000 વર્ષ પહેલા પાણી પીવા રોજી રોટી માટે આ કૂવો બનાવ્યો. પણ આ કૂવાને બનાવતા એ જમાનામાં 24 વર્ષ થયા. આ કૂવાની ઊંડાઈ 350 ફૂટ છે. 236 સીડીઓ છે. અંદર પાણી સુધી જવાય. 60 ફૂટ પાણી. આપણી એક ગુજરાતીની લોકવાયકા છે કહેવત, અડી કડી વાવ નવઘણ કૂવો ન જોવે એ જીવતો કૂવો. આપણે બધા કૂવો જોઈ લીધું ને એટલે આપણે બધા થઈ ગયા જીવતા. આગળ અનાજ ભંડાર આવશે. પહેલાંના રાજાઓ લોકો અનાજનો સંગ્રહ જમીનમાં છુપાવતા. શું કામ? કે અનાજ માટે અહીંયા યુદ્ધો થતા. પણ અહીંયા અનાજ માટે યુદ્ધ ન થયું, રાણી માટે 12 વર્ષ જે લડાઈ થઈ ને આ ગામની પ્રજાને ખવડાવેલું બેન આવી ગયું. પછી જોશું તળાવ, નવાબી તળાવ જોઈ અને પછી આપણે બહાર જવાનું. હવે મેં તમને વાત કરી ભગવાનની. ભગવાન કેમ જોવાય તો એ પહેલાં આપણે અંદર આત્માથી જોવું પડે વસ્તુને, તો જ આપણને ભગવાન દેખાય. બાકી એમને દેખાય સાંભળો, સામે જે પહાડ દેખાય ને જોઈ લો છેલ્લે એ ડુંગરો ગિરનારનો છે. શેનો? હવે સાંભળો, ત્યાંના 4 પોઈન્ટ છે. 4 પોઈન્ટ, પણ અત્યારે 3 પોઈન્ટ તમને જોવા મળશે. કેમ કે અત્યારે ત્યાં હજી તડકો સૂર્યનારાયણનો તેજ પડ્યો નથી. બધા નજર કરવાનું. જો એકદમ ટોપ ઉપર અંબામાનું મંદિર છે. પછી ડાબી સાઈડ જોવો ગોળ પથ્થરો દેખાય શિવલિંગ જેવો, એ ભૈરવ જપનો પથ્થરો છે. પછી એની આગળ જો પાછું ડાબી સાઈડ એક એલ આકારનો પથ્થરો દેખાતો છે. એ ના દેખાતો હોય તો જો મેં એક્શન કરી છે મારી આંગળી. એલ આકારનો એ હનુમાન ધારા છે. પછી વચમાં એક ખાડો છે, અત્યારે નહીં જોવા મળે કેમ કે ત્યાં હજી ઝાકળ છે, ફોગ છે. એ છે ઋષિમુનિની ગુફા. સાંભળો તો ઋષિમુનિ એટલે સાધુ તપસ્વી. શું ખાઈને જીવન ગુજારે? જડીબુટી. આપણા જીવન ખબર પડે નહીં. પણ ના અત્યારે ના હોય બેટા. આ એ વખત કોઠારો ખાલી તળાવ જોઈ લો. તળાવ જો અહીંથી જ આખા જુનાગઢના પાણી અહીંથી મળે ફિલ્ટર થઈને. નવાબી તળાવ કહેવાય એને. શું કહેવાય? નવાબી તળાવ. નવાબોએ બનાવેલું છે. હા હો બહાર આવી ગયા ને. અરે વાહ, આ ક્યાં જવાનું? બહાર આવી ગયા સીધા. જુઓ આખો કિલ્લો ફરી લીધો. ઉપરકોટ આખો ફરીને બહાર આવી ગયા છે. આવી ગયા જોથી આપણે પ્રસ્થાન કરીશું ત્યાં જ પાછા આવી ગયા. ચલો બધા બાળકો આવી જાઓ. મજા આવી? ઉપરકોટ જોવાની મજા. આવજો. હા એનો લઈ લો ફોટો. ચલો આવજો. મને ખબર એને વાંક ગયું હતું. પુરુષોત્તમ ભાઈ આવજો. થેન્ક યુ સાહેબ. મળીશું નેક્સ્ટ ટાઈમ.